કોઈ ખબર પડતી નહીં. કાકા ભૂખ લાગી જબ્બર. અલ્યા હું ભાઈ ઈરીજ રાઈડ કરું છું ઘરમાં દોણાય નહીં કે પૈસા નહીં. શું ખાવું ચો જાવું હવે તો કોઈ ખબર પડતી નહીં. કોઈ મજૂરી મળતી નહીં. કાકા પેટમાં બળી જાય, ઘરમાં કોઈ એટલે કોઈ ખાવાનું નહીં. કશું નહીં લે, દોણા હોત તો હું તને ધોણી પાડીને આલોત, પણ હવે શું ખવડાવું તને. ચિંતા કરે નહીં આપણે ગામમાં જઈએ, ગમે તે જોડે 25 રૂપિયા માગે તો વળી કોઈ હાલે તો પછી બિસ્કિટ લાઈન ખાઈએ. તાણ બીજું શું કરે તાણી હવે. ભગવાન ના ભાઈ, તારી ભૂલ થાય છે. આ દુનિયામાં છે ને માજે કોઈ મળતું નહીં લ્યા. માગતે શરમ આવે છે. કોઈ દાડો ભીખ માજી નહીં, પણ આ છોકરા માટે કરીને હવે માગવી પડશે. તમારે ભીખ માંગવાનો દાડો નહીં આવે. આ નહીં આવવા દે અમે. શું હા, અમે બેઠા છે. ભૂખ લાગી છે? ભૂખ લાગી છે ને? લે ખા. ના બધા હાલો ખોલ્યો. ખો તમે તાર ખાઈ જાજો હો. આજો ખાઈ જાજો. હા ખરેખર અમારાથી ચાય પીધી નહીં કે કશું ખાતું નહીં. તમે ભગવાન થઈને અમારા સાપરે આયા છો. અરે ભગવાન તમારું સારું કરશે. જીવનમાં કોઈ દાડે તમારે તકલીફ નહીં આવે. તમે આશા જોડો આ તો અમે નિમિત ખાઈ. હા, આ તો અમારી ફરજ છે. ફરજ છે અમારી. નિમિત્ત નહીં, મારા માટે તો તમે ભગવાન થઈને જ આયા છો. ડોહામાં ભગવાન થઈને જ આયા છો ખરેખર. ને કાવા વન વગડામાં અત્યારે કોણ ખાવા હાલવા આવે કો? હા, ચિંતા ના કરો, અમે તમારી સેવા કરશું. હા, જુઓ અમે જવાના હતા બીજા રસ્તે, બરાબર. ભગવાને અમને સ્પેશિયલ તમારા માટે આ રસ્તેથી હડાડ્યા. ઓય સમજ્યા? તું હવારની રાત પાડે છે, ખાવું છે પણ આ ઘરમાં તમે જોઈ આવો સાપરામાં કશું નહીં ખાવાનું. આ એટલે આ કેળા છે ને હા. છોકરા માટે લીધા. અને બીજી વાત કે તમારે ગમે તે તકલીફ હોય ને તો મારું નામ છે હરીભા અને ઓર નામ છે ફૂમતાઈ. અમાર ઘેર તમે તારે આવી જાજો. ગમે ત્યારે આવી જવાનું, જે જરૂર પડે ને એ કહી દેવાનું. તમે ગમત રહો છો ગમો ખરેખર. ભગવાન તમારું ભલું કરશે ને કોઈ દાડો તમારે જિંદગીમાં દુઃખ આવશે નહીં. તમે હળવું નાખશો ને તમારે હળવું થાય. આ મારા આશીર્વાદ છે. કેળા તમારા શરીરમાં કોઈ તકલીફ આવે ને એ ભગવાન મને આલે, હું એટલી અરજ કરું છું. હા. શું કરવા તમને કે અમને તકલીફ આવે કો? બધા કમ્પ્લીટ રહેવા જોવી. શાંતિ. દેવા તમે ત્યાં હો. હા, નોમ યાદ રાખજો. અમારા ગમે તે તકલીફ હોય તો તમે તાર આવી જાજો અમાર ઘેર. લે છોકરા લેશ. વાપરજી હો. લ્યો આવજો હો. એ આવજો. કિશન, બધા નહીં કહેતા કે ભગવાન નહીં પણ ભગવાન સી. ભગવાન છે ને મદદ કરવા જાતે ના આવે, ગમે તે માણસ ને મિલી. એટલે આ બે જણા અત્યારે આયા ને એ આપણા માટે ભગવાન થઈને જ આયા. જોયું ફૂમતાઈ, જોયું તમે? આપણે ખાલી અહીંયા લગીર કેળા આલ્યા, 50 રૂપિયા આલ્યા તો અહીંયા આપણને આશીર્વાદ કેટલા આલ્યા લ્યા. ભગવાન ના તોલે ગણ્યા આપણને. હરીજી રાજી થઈ ગયા. ખરેખર આરા રાજી થઈ ગયા એમ. તો તાર ઈયાની ઓતેડી ઠારી આપણે કેટલા આપણને આશીર્વાદ આલ્યા ઈયાને. એમને આ તો એક ઘર ખાલી આપણે નજરમાં આવ્યું છે. આખા ગામમાં આવા કેટલા ઘર હશે, આખા પાટણમાં કેટલા ઘર હશે, આખા ગુજરાતમાં કેટલા ઘર હશે લ્યા. ઈયાનું શું થાતું હશે, કોણ ખવડાવતું હશે? ફૂમતા એ વિચારજો લ્યા. હું એ વિચાર કરું છું કે કોઈ ગરીબ હશે, સવારે ઉઠતો હશે એટલે એનો બપોર ખાતો હશે કે નહીં ખાતો હોય, રાતે એનો ખાતો હશે કે નહીં ખાતો હોય, એને ઊંઘ ચીરીત આવતી હશે લ્યા. ફૂમતાઈ, હવે હાથ ઉપર હાથ ધરીને નહીં બેસી રહેવું. કોક ને કોક તો કરવું જ પડશે. એટલે શું હા, શું આ ગરીબ બધી સેવા માટે આપણે પગલું ઉઠાવવું જ પડશે લ્યા. જે હશે ને આપણે વયની સેવા કરશે, આપણે વયની મદદ કરશે લ્યા. મદદ કરશે એટલે ખાવાનું ખવડાવશે ને બધું. ઓય એ આપણે પાસે તો એટલા બધા પૈસા છે યાર. અરે ફૂમતાઈ, સેવા પૈસેથી ના થાય લ્યા. અને એક હાથે તાળી ન વાગે. આપણે એકલા નહીં કરવાનું, આપણે સંગઠન બનાવશું. ગામના જે હારા માણસો છે, આજેવાન માણસો છે, બરાબર, ઈયન આપણા હંગાટ લે અને બધા ટેકો કરશે. આપણે 200 હા, 2 ના 4 થા, 4 ના 100, 8 10 12 14 16
18 ને 20 હા 20 જણા થાય એટલે હરીજી આપણે ચોય પાછળ ની પડે લ્યા. ફૂમતાઈ મહાભારતમાં અર્જુનનું લક્ષ્ય હતું માછલીની વોશ. આજથી હવે આપણું એક જ લક્ષ્ય છે, કોઈ ગરીબ ભૂખ્યો ના ઊંઘવો જોવે લ્યા. કોઈ ગરીબ હરીજી હેરાન ના થાવ તું હે. હા એના માટે આપણે બે જણા જા આપણા ગામમાં બધાના ઘેર ઘેર ફરીને વાત કરશે કે ભાઈ આપણે આવું સંગઠન બનાવવું છે અને આવું કાર્ય કરવું છે. બોલો કેટલા માણસો ટેકો કરશો? હરીજી મને વિશ્વાસ છે કે બધા આ વાતમાં ઉભા રહે. તમને કહું હા ખાલી જઈને વાત મોડો. આમ તો છે ને આપણા ગામના જે માણસો છે ને બધા સેવા ભાવી છે, સેવા ભાવી છે, ધર્મમાં માનનારા છે, મોનનારા છે, દયાળુ છે. હા એટલે હવે આપણે વધારે મોડું કરવું નહીં. હેડો બધાને વાત કરે. બાસ્કઈ ઓ બાસ્કઈ બહાર આવજો ભાઈ. ઓય અરે મોસો નહીં લાવો, તમારું કામ છે વૈકણ ઉભા રહો. થાય છે, થાય છે. અમે થોડી વાત કરવા માટે વૈકણ આયા છે. હા તે કરો વાત. ફૂમતાઈ કહો. તેમ કહો. અરે તમે કહો. તમે કહો તો ચાલશે. અરે વાત સાચી છે પણ તમે સો મારથી મોટા અને તમે હાજર હોય એ કણ મારાથી ના બોલાય. મારે તમારી મર્યાદા રાખવી પડે, સમજ્યા? બોલો. તમે તાર શરમાયા વગર બોલો જે વાત હોય. બસ કે તમારો કૂતરા જેવો સ્વભાવ છે. તમે જિંદગીના કૂતરા જેવા રહ્યા, બરાબર? તમારા બા મરી ગયા તો તમે શીતળા જેવું ના કર્યું, 12મું ના કર્યું, ઘણાને તમને ઠપકા આલ્યા પણ તમે ધર્મો રૂપિયો ભાજો નહીં, બરાબર? હે મને એટલા સુધી ખબર છે કે આ તમારા હગા હાથે તમે કોઈ દાડો કૂતરાનો રોટલો નાશો નહીં. હે એટલે જે આ રાક્ષસ જેવી જિંદગી, દાનવ જેવી જિંદગી તમે જીવો છો ને એમાંથી બહાર આવો અને હવે ધર્મનું કામ કરવાનું છે. બસ હવે એક શબ્દ મોટાથી ના બોલતા હોય ને જીભ ખેંચી રહ્યો. લે કૂતરા જેવો જવાબ તો તમારો છે. હરીજી બોલતા શીખવાનો વાળ. સારી વાત લઈને મારા ઘરે આવ છે. આવું શીખવાડી દો તમે. ના 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 ના. ક્યાંક ની બાસ્કે કૂતરા જેવા છાક નહીં. એ ફૂમતાઈ શું બોલો અલ્યા તમે? શું બોલો યાર? પેલા સમજાવો. આવી ભાષા ના વપરાય. સમજાવવા ના પડી આવી ભાષા ના વપરાય. એટલે પણ મેં સમજાય ને. પૈસાની જગ્યાએ માર ખાઈ જવું હતી, સમજ્યા? હવે હું કહું છું. હરીજી હા હાલ મારા ઓગણેથી વાય લઈ દોડો. હવે? અરે કોઈનું કામ નહીં. બસ કઈ વફલો મારી વાત. ઓય ગીતા ફેર થાય છે. ઓય ક્યાંતે આવડ્યું નહીં. હવે અસલ વાત હું તમને કહું. આવું ના બોલતા હો હરીજી. અરે આવું નહીં બોલું. મારા પર વિશ્વાસ નકર રાખો. વાયકલ પાટીએ પડ્યો છે. બૈરામ પડશે. ના મારા મોઢે એવો શબ્દ નીકળે તો તમે તાર બૈરામ છોડજો ભાઈ. હવે કહું વાત. હા કો. જો બસ કઈ અમે એક સંગઠન બનાવ્યું છે ચાલો. અને સેવાનું કાર્ય અમે ચાલુ કર્યું છે. હજુ નહીં બની. બાજી એટલે કાર્ય ચાલુ છે હજી કેમ, બરાબર? ઘેર ઘેર જઈને અમે બધા માણસોમાં જાગૃતતા લાવવા છે અને એક સંગઠન. કોઈના ઘેર નહીં ગયા. અલ્યા તું હરખે આપા દે કે હું વાત કરું છું.